શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદની આદર્શ પિંપણ તેમજ મોડેલ શાળા ખાતે રહ્યા ઉપસ્થિત. ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓના પુનઃ પ્રવેશ માટે શિક્ષકોને આપ્યા અભિનંદન. કહ્યું, આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ બાળકોના શૈક્ષણિક વિકાસના પાયાનો સામૂહિક કાર્યક્રમ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઉધના ખાતે વિદ્યાર્થીઓને કરાવ્યો શાળા પ્રવેશ. કહ્યું, સુરત દેશનું એકમાત્ર એવું શહેર જ્યાં પરપ્રાંતિયોને ધ્યાનમાં રાખીને 6 ભાષામાં ચાલે છે સરકારી શાળા. વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા આપી સલાહ. રાજ્યમાં 2 દિવસમાં કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસે કહ્યું, કટોકટી હતી બંધારણ પરનો સીધો પ્રહાર. પીએમએ ન્યાય, સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના સિદ્ધાંતની રક્ષા માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. કોલકાતાના તારાતલામાં મૃત્યુઆંક થયો 9નો. શુભેન્દુ સરકારે ઘટનાની તપાસ માટે કરી એસઆઈટીની રચના. પોલીસે સુપરવાઇઝર સહિત 5ની કરી ધરપકડ. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા નગર નિગમના તમામ નિર્માણાધીન કાર્યો તત્કાળ કરાવ્યા બંધ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનના નામની જાહેરાત. હોસ્પિટલ કમિટીના ચેરમેન ડોક્ટર ચાંદની પટેલ તો હેલ્થ કમિટીના ચેરમેન તરીકે દીપક પંચાલનું નામ જાહેર. જ્યારે રેવન્યુ કમિટીના ચેરમેન પદે મુકેશ પટેલ. રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની તૈયારીઓ. પોલીસ વડાઓની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા. જામનગરના પ્રખ્યાત અને કલાત્મક તાજિયાને અપાયો આખરી ઓપ. તો મોહરમ નિમિત્તે અમદાવાદમાં બીઆરટીએસના રૂટમાં ફેરફાર. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન. આજે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગરમાં હળવોથી ભારે ઝાપટાની આગાહી. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા. વેનેઝુએલા અને જાપાનમાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ધરા. વેનેઝુએલા 32ના મોત, 700 લોકો ઇજાગ્રસ્ત. વેનેઝુએલામાં કટોકટીની ઘોષણા. લા ગુઆરિરામાં ડઝન કરતાં વધારે ઇમારતો ધરાશાયી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી. કાચા તેલની કિંમતોમાં ઘટાડાને પગલે ઘરેલું શેર માર્કેટમાં તેજીની ચાલ. સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે 77,000. સોના ચાંદીમાં સામાન્ય વધઘટ. રૂપિયો 10 પૈસા ગગડી $94.48. તો ક્રૂડના ભાવ ઘટીને $72 પ્રતિ બેરલ. અને ફિફામાં બ્રાઝિલનો સ્કોટલેન્ડને હરાવીને નોકઆઉટમાં પ્રવેશ. દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો પણ રમશે નોકઆઉટમાં, જ્યારે કતરની ટીમ હાર સાથે વિશ્વકપમાંથી થઈ બહાર.